જમવા બેસી ગઈ. ઓહો મગફળી તો તો જો બધાય રે દેખો તમને પૂરા ગુજરાતી બધું આમ ફરી જેની યાર માર તો ગાઈ જો જમવાનું બની ગયું એક નંબર આઈટમ દાળ ઢોકળી જી રાત્રે બ્લોગ નતો બનાવ્યો આપણે મેમન તો સાફ કરી દઈજો હું કેવું મેમન સાફ કરવું જરૂરી. તો જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં હશે છે આપશો બધા મજામાં છો? હું પણ એકદમ મજામાં છું મિત્રો. અને જો એકદમ સુંદર મજાની સવાર પડી ગઈ અને અત્યારે વાગી ગયા છે ફાઇનલી 8:30. તો આજનો વ્લોગ અત્યારે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. તો બધાને પહેલાં તો અમારા ઠાકોર ફેમિલી લઈને તરફ ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેરડીમાં સ્વાગત છે તમને મારા આજના નવા વ્લોગમાં. તો મિત્રો જો આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો આજનું અને વહેલા આપણે ઉઠી ગયા છીએ. હજુ ચા પીવા લોકોને બાકી અને ચા બની ગયો તો પી લે મને તો ઊંઘી રહેશે હજુ અને ચા બની ગયો હતો ઉભા થમે મને હેડો મને તો ઊંઘી રહે. તો ગાઈ જો બોરી પણ વહેલા ઉઠી ગઈ છે અને ફાઇનલી આપણે ગાય તો બંધ્યા પહેલાં અને આપણે જવાનું મિત્રો ખેતરમાં. સુખનો સૂરજ મસ્તી સુંદર મજાનો ઉગી ગયો હજો. અહીં કાપી નાખું તો ગાઈ જો આપણે આવી ગયા હતા મિત્રો ખેતરમાં અને ખેતરમાં મિત્રો આપણે આજે બધું સાફ કરવાનું હોય. સીટા બીટા સાફ કરી નાખીશું આજે એટલે આપણે નરેના કારણ કે આપણે પછી બટેકા કરવાના એટલા માટે. જો લોટરી બોટરી મરાઈ જઈ રાત્રે બ્લોગ નહોતો બનાવ આપણે મેમન તો સાફ કરી દઈજો હું કેવું મેમન સાફ કરવું જરૂરી. જોજો પેલી પટ્ટી ના ઉડાડું હળિયો હે હળિયો કરી દેખો કમ્પ્લીટ હા તો નહીં દે એટલે અમને લઈ જઈએ કમ્પ્લીટ હળિયો. તો ચાલો ગઈશ પહેલાં કામ કરી લઈએ કઈ કામ બનાવવું બતાવી દઈએ આપણે. તો ભાઈ જો આપણે ખેતરમાં પાહા ઘેર આવી ગયા ચા પીવા માટે. જો ચા બની રહી હતા ચા પીને પાહા ફરી જઈશું મિત્રો. અને જો પહેલાં ચા બની રહ્યો બોરી બનેલી હતી દાળ દાળ હે દાળ ઢોકળી બનાવવાની બરોબર. ચા ઉકળી રહ્યો મિત્રો આપણે અહીંયા જો કોરોજી તો ટેમ્પોર જ્યાં કા નંબર એવું જ લાગે. ફોન કરું ફોન તો ગયા તો ગાઈ જાઓ ફાઇનલી ચા બની ગઈ હવે. તો ચાલો ચા પીવો હોય તો ચા પી લે. ચા પીને પાછું ફરી ખેતરમાં કારણ કે આપણે રહીએ જ ખેતરમાં નજીક જ મિત્રો. ખેતરમાં એક છે જો ત્યાં આપણે જતા ચા પી આવી જાય. ટોમેટા અને દોણાને વળતા એવું મોરાઈ ગયું દાળ ઢોકળી માટે. દાળ ઢોકળી બનાવ એટલે આપણે ખેતરમાં જઈ આવી બા કોમ કરી આવી બની રહી જમવાનું. ટોટલી તો બંધી પડે નહીં એમાં બાલ ઉઠતા થઈ ખાસી ના પેલું ગળ્યા એક એવડો જે પેલું જે થયેલો ને કોટો મોટો દઈ બોલ જોયું તું ઈકન બૂટી ના ના હા બૂટ પાછું જાણું હોય દાળ ઢોકળી બની રહી. તમારે આવવાનું કહો તો આવે ને કોક ના કોક બોલાવી લે. કાલનો દિવસ બાર નોકરી નહીં પાવ આવું કાલનો દિવસ ચાને ઊંઘાઈ આવા તો નહીં કરો ચા પી લે તો જમવા બેસી ગઈ મગફળી તો જો બધાય રે દેખો તમને પૂરા ગુજરાતી બધું આમ ફરી જેની યાર માર તો ભાઈ જો જમવાનું બની ગયું એક નંબર આઈટમ દાળ ઢોકળી. તો ચાલો જમવું હોય તો જમી લઈએ. એક બાકી અને બે 12 વાગી જવા છે ને 12 તો કા 12 વાગી જાય.
પેલા અમે એક વચ્ચે બનાવતા નહીં પણ આમ નહીં બનાવી. પેલો ખાન લાવતી લઈને ચાલો બધું આટલું બધા નાખી દીધું હતું એ. કોઈ કોમેન્ટ ના કરતું કે ખાટલામાં બેન કહો નહીં ખબર. આ તો મારી રોજની સિસ્ટમ છે યાર. જા બા હોટલ અમારે આટલા બે નાખે તો ઉતરાઈ નાખવાનું એવું હા તો પ્યાલ થઈ ગયું ખોર આવી જાવ વાંધો ને આટલા બે નાખવાનું. બરતા લઈ ગયા. ના ખેતો હું લેતા બોલી મેં તો લે બોલો કાઢ લેવો હતો. અરે પેલી એવું છે મરચો કાઢે અમે તો ઉક્કા મરચા અને તે ખાતું લીંબુ ખવાતું તે મસ્ત બની હો આગળ બોલ જાવ નથી શાબાશી આલુ અમને તમારે શાબાશી પર હતું ખાવાય નહીં પૂરો કર અપ્પા હતો ને ચલા બીજ તે પાક દર શનિવાર કરવાનું પાછા નહીં આમ કે હું ભગત બગા તો ખરા જ ને શનિવાર નહીં કરવાનું ચમ હા દાદુ ને પોતા ઉપવાસ ના કરેલી રવિવાર તો કરો રવિવાર કરવાનું ચોક્કસ કરો તો બે હાથી ખાઈ લો દીપો માં જઈને જુઠ્ઠું કેટલું બોલી હતી કરીએ જ પાછું આ ખટા છે ને કાલ ને કાલ હવે આમ જવું ખવા જઈ હા ભાઈ વહેલા આટલા વાગે જવાનું ના હા આમ વહેલા જવાનું પ્રસાદ લઈને આવવાનું શાંતિ હા તો પછી દે જો ફાઇનલી અત્યારે તો વાગી જવાયા છે મિત્રો ફાઇનલી 6:30 મિત્રો અને જો અત્યારે તો દિવસ પણ હાથમી ગયો ફાઇનલી મસ્ત રીતના અને આપણે નહીં બંધ ફ્રેશ થઈ ગયા મિત્રો અને આપણે જમીન મિત્રો થોડું કામ હતું એ કામ કરી લીધું ખેતરનું અને આપણે બ્લોગની સાથે સાથે મિત્રો ખેતરનું કામ પણ કરતા રહીએ મિત્રો એટલા માટે ફૂલ ટાઈમ તો નહીં કરી શકતા પણ ટાઈમ મળે એટલે આપણે બ્લોગ બનાવીએ અને જો ફાઇનલી અત્યારે નહીં બંધ ફ્રેશ થઈ જાય બાડી મિત્રો જો બ્લોગ જોઈ રહી અને ફાઇનલ મિત્રો નહીં બંધ ફ્રેશ થઈ જાય અને આપણે ગાય બાવી બંધી દીધી જો એક નંબર અને આપણે અત્યારે તો જવાનું છે દૂધ ભરાવવા કેવા થઈ ગયો ભાઈ જો મિત્રો રીંગણ કારો રીંગણ એ લઈ ગયો એ બધો લઈ દીધું કે રીંગણનું શાક બનશે કારા રીંગણ અહીંયા લાયા આપણે કારા રીંગણ ફાઇનલી મિત્રો આજે આપણે જઈશું દૂધ ભરાવવા બોરી તો કઈ પેલી એ કરી લે દહીંનું લેવા મોકલ્યા હતા ઘેર તો બાજરી લેવા તને હું કસલ્યા ને મોકલે તો નહીં મેં જે ફોન કરે તો કદાચ હું દરા ચાનું એવું એટલે શું લાવી હતી બોરી કારો રીંગણ ક્યારે હે કા હું દસ નહીં મોકલાય ના હોય તો આખો બનાવે પા નહીં અડરી એવા નહીં તો ગાઈ જો આપણે જઈશું એનો દૂધ ભરાવવા માટે તો ગાય સામે તો ઓલરેડી દૂધ ભરાવા જઈએ મમ્મી ને તો અહીંયા ચોરી ફોડવાની નીકળે છે આ તો વરસાદ આવે એવું કરી નાખે નહીં ને ગાઈસ આજે તો વરસાદ આવે એવું પણ વાતાવરણ કરી નાખ્યું પણ બાકી હતું આટલો દિવસ ના હતા તો નહીં પવન આવે છે વાતના થયો
જો ફાઇનલી તો ભરી ગયા બનવાનું તો ફાઇનલી ચાલુ થઈ અત્યારે બહુ વારે નહીં લાગે દરાઈ ના જાય ખોરાજી ના લે ના દરાઈ ના દરાઈ ચાલ તો કઈ જો ફાઇનલી આપણે જમવા બે જઈએ અને જમવામાં તો આજે રીંગણનું શાક કાળા રીંગણનું તું શકાઈશ આવું બતાવી જો મરચું મરચું અલે આ જો ગાઈસ મરચું નહીં શાકની ખરા ભાઈ રીંગણનું મસ્ત બને હારું બની ખોરી ખવા ટેસ્ટ મારો મેં નહીં ખાતો પણ આ તો ના હોવાનું ખાવું પડે કાવ બનાવે કશું શાક હતું મેં તો શાંતિ ભૂખ લાગી હતી વાત ના થઈ વારંવાર તારે ખાઈએ દાદો પીકાની મેરી જો ફાઇનલી આપણે જમી તો લીધું અને અત્યારે વાગી ગયા છે ફાઇનલી 9:30 મિત્રો તો આજનો વિડીયો આપણે અહીંયા સુધી રાખીશું અને મળીએ કાલ નવા વિડીયોમાં તો બધાને પહેલાં તો અમારા ઠાકોર ફેમિલી 11 તરફથી ગુડ નાઇટ જય માતાજી જય મેળીમાં આશા છે કે તમને અમારો આજનો વ્લોગ પસંદ આવ્યો છે તો મિત્રો લાઈક કોમેન્ટ શેર એન્ડ નવા હોય તો ખાસ ચેનલ સબસ્ક્રાઈબર કરી દેજો બાકી તો મિત્રો મળીએ કાલના વિડીયોમાં ટાટા બાય બાય ગુડ નાઇટ જય મેળીમાં